નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇનપેન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના પેન્શનરો માટે આજ રોજ તારીખથી જે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે તેના વિશે. તો મિત્રો, હવે 2026થી નવા નિયમ લાગુ. તો નવા નિયમમાં કયા નવા નિયમ લાગુ થયા છે તેને આપણે સૌથી પહેલાં ટૂંકમાં જાણી લઈશું. તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું કે હયાતીની ખરાઈ ઘરે બેઠા ફ્રીમાં કેવી રીતે કરવી તેના વિશે આપણે સંપૂર્ણ વાત કરીશું. ત્યારબાદ વાત કરીશું કે 5 લાખથી વધુ પેન્શનરોને ઘરે બેઠા કઈ સહાય મળશે. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે પેન્શનરોને આ કામ નહીં કરે તો તેમને ફી ભરીને કરવું પડશે. તો મિત્રો, સૌથી પહેલાં તમને ફ્રીમાં કામ કરી આપવામાં આવશે, પછી જો તે નહીં થાય તો તેમાં ફી ભરીને કામ કરવું પડશે. તેના વિશે પણ વાત કરીશું. ત્યારબાદ આપણે વાત કરીશું કે પેન્શનરોને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી થતા ફાયદા વિશે પણ વાત કરીશું. તો આપણે ગુજરાત રાજ્યના આ 60 વર્ષ ઉપરના પેન્શનરો માટે કયા નવા નિયમ અને તેના વિશે સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારના નિવૃત્ત કર્મચારીઓ માટે આ વર્ષની 1 મે એક મોટી ભેટ લઈને આવી છે. રાજ્ય સરકાર અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB વચ્ચે થયેલા ખાસ કરાર મુજબ હવે પેન્શનરોએ પોતાનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે બેંકે જે ટ્રેઝરી કચેરી છે તે સુધી જવાની કોઈ જરૂર રહેશે નહીં. મિત્રો, આગામી 3 મહિના સુધી આ સેવા તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. તેના સમયગાળાની વાત કરીએ તો 1 મેથી 31 જુલાઈ 2026 છે. મિત્રો, લાભાર્થીની વાત કરીએ તો તેમાં ગુજરાત સરકારના આશરે 5 લાખથી વધુ પેન્શનરો. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો સુવિધા પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક ઘરે આવીને ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી આપશે. ચાર્જની વાત કરીએ તો નિયત સમયગાળા દરમિયાન આ સેવા જે છે તે સંપૂર્ણ રીતે ફ્રી રહેશે, જે તેનો સમયગાળો છે ત્યાં સુધી. ત્યારબાદ ટેકનોલોજીનો ઉપયોગ શહેરો અને ફિંગરપ્રિન્ટથી ઓળખ. તો ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમેન એટલે કે પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયામાં ફેસ ઓથેન્ટિફિકેશન અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર NIC દ્વારા વિકસિત જીવન પ્રમાણપત્ર એપ દ્વારા આ કામગીરી મિનિટોમાં પૂર્ણ થશે. તો આવી રીતે તમામ પેન્શનરોને પોતાના ફિંગરપ્રિન્ટ અને ચહેરાને ઓળખમાં આપવા પડશે અને તે જીવન પ્રમાણપત્ર એપ દ્વારા આ કામગીરી થોડાક સમયમાં પૂર્ણ થઈ જશે. અને મિત્રો, ડાઉનલોડ કેવી રીતે કરવું એટલે કે જે લાઈફ સર્ટિફિકેટ જીવન પ્રમાણપત્ર છે તેને ડાઉનલોડ કેવી રીતે કરવું. તો મિત્રો, પેન્શનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના રજિસ્ટર મોબાઈલ નંબર પર એક SMS દ્વારા પ્રમાણ ID મોકલવામાં આવશે. પેન્શનર જીવન પ્રમાણપત્ર .gov.in પર જઈને પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ
કરી શકાય છે અને તેની ડિજિટલ નકલ પણ સીધી પેન્શન કચેરીમાં પણ અપડેટ થઈ જશે. તો મિત્રો આવી રીતે તમે ડાઉનલોડ કરી શકશો અને તેની જે વેબસાઇટ છે તેના પર જઈને તમે આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો અને તે સીધી તેમના પેન્શન કચેરીમાં પણ જમા થઈ જશે, એટલે કે અપડેટ થઈ જશે. ત્યારબાદ મિત્રો જરૂરી દસ્તાવેજોની વાત કરી લઈએ તો તેમાં સેવા મળતી વખતે પેન્શનરે નીચેની વિગતો પોસ્ટમેનને આપવાની રહેશે. તેમાં સૌથી પહેલાં છે આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, પીપીઓ નંબર એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર. ત્યારબાદ મિત્રો બેન્કિંગ સેવાઓ તમારા દ્વારા પીએમ મોદીનું વિઝન. તો વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત વખતે જે વિઝન આપ્યું હતું તેને ગુજરાત સરકાર આગળ ધપાવી રહી છે. આ સુવિધાથી ખાસ કરીને બીમાર અથવા તો અશક્ત પેન્શનરો અને આંતરિયાળ ગામડાઓમાં રહેતા નિવૃત્ત કર્મચારીઓને મોટી રાહત મળશે. તો મિત્રો આ પ્રમાણે તેમને જરૂરી દસ્તાવેજો આપવા પડશે અને જે પીએમ મોદીનું જે વિઝન છે તે પ્રમાણે આંતરિયાળ ગામડા છે તેમાં રહેતા નિવૃત્ત કર્મચારીઓને પણ મોટી રાહત મળશે. મિત્રો હવે આપણે છેલ્લે અંતમાં મહત્ત્વની વાત કરીએ તો વધારાની સુવિધા વિશે. તો પેન્શનરો પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ પોસ્ટમેન સિસ્ટમનો ઉપયોગ કરીને ઘરે બેઠા પોતાના બેંક ખાતાની પેન્શનની રકમ પણ ઉપાડી શકશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ગુજરાત સર્કલના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રણવીરસિંહે જણાવ્યું હતું કે જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરોને આધાર નંબર, મોબાઈલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને તેના જે મોબાઈલ નંબર છે તેના પર SMS દ્વારા પણ પ્રમાણ આઈડી પ્રાપ્ત થશે મિત્રો. અને પ્રમાણ જે છે તેમાં એટલે કે પ્રમાણપત્રને જે વેબસાઇટ જીવન પ્રમાણપત્ર .gov.in પર લોગિન પર ડાઉનલોડ કરી શકશે, એટલે કે તેના પરથી ડાઉનલોડ કરી શકશે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મર્યાદા સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ મુક્તિ અપાવે છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ અન્ય રાજ્યમાં રહેતા પેન્શનરો માટે, જો કોઈ ગુજરાત સરકારના પેન્શનર હાલ અન્ય રાજ્યમાં રહેતા હોય તો તેઓ પણ ત્યાંની નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો મિત્રો પોસ્ટમેનનો સંપર્ક કરીને આ સુવિધાનો લાભ લઈ શકે છે.